હેલો મિત્રો, આઈએનએસ કૃષ્ણા વિશે જાણીશું જે ભારતની પ્રથમ ફ્લોટિંગ ક્લાસરૂમ છે. ભારતીય નૌકાદળે તેનું પ્રથમ સ્વદેશી ડિઝાઇન અને ભારતમાં નિર્મિત કેડેટ તાલીમ જહાજ કૃષ્ણાને લોન્ચ કર્યું છે. તો ચાલો આપણે બધા જાણીએ એના વિશે. તો આઈએનએસ કૃષ્ણા શું છે? તો કૃષ્ણા 3 કેડેટ તાલીમ જહાજોમાંથી પ્રથમ જહાજ છે. દરિયાઈ તાલીમમાં અગાઉની મર્યાદાઓને દૂર કરવા માટે રચાયેલા આ જહાજો તરતા વર્ગખંડો અને જીવંત પ્રયોગશાળાઓ તરીકે કાર્ય કરે છે. ભારતીય નૌકાદળે આ જહાજ તેના કેડેટ્સને વાસ્તવિક દરિયાઈ પરિસ્થિતિઓમાં નેવિગેશન, સીમેનશિપ અને વોચ કીપિંગનો વાસ્તવિક અનુભવ પૂરો પાડવા માટે લોન્ચ કર્યું હતું. 3 જહાજોની આ શ્રેણીમાં આગામી 30 વર્ષ સુધી નૌકાદળના દરિયાઈ તાલીમ માળખાની કરોડરજ્જુ બનાવશે. નૌકાદળના કેડેટ્સ હવે તેમની મૂળભૂત તાલીમ પૂર્ણ કર્યા પછી તરત જ આ ખાસ ફ્લોટિંગ વર્ગખંડોમાં પ્રવેશ કરશે. તરતા વર્ગખંડની ક્ષમતા કેટલી છે? તો આઈએનએસ કૃષ્ણા એક સમયે 370 લોકોને સમાવી શકે છે. આમાંથી 200 તાલીમ કેડેટ માટે હશે. તેમાં 150 પ્રશિક્ષિત ખલાસીઓ અને 20 અધિકારીઓ રહેશે. આ કેડેટ્સ દરિયાઓ અને મોજાઓની વચ્ચે દરિયાઈ કૌશલ શીખશે. હવે આને આઈએનએસ કૃષ્ણા કોણે બનાવ્યું? આ જહાજ લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા ચેન્નાઈના કટ્ટુપલ્લીમાં બનાવવામાં આવ્યું હતું. આઈએનએસ કૃષ્ણાનું વજન 4700 ટન છે અને તેની ગતિ 20 નોટ છે. તે સતત 2 મહિના સુધી દરિયામાં રહી શકે છે અને જો જરૂર પડે તો આ જહાજનો ઉપયોગ રાહત કામગીરી માટે પણ થઈ શકે છે. થેન્ક યુ સો મચ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.